એ મહુવાથી બોલું. હે એ કોળી સમાજનો આત્મા બોલું મહુવાથી. ગોવાથી? હા તમે કેમ ભાઈ આ વિડીયોમાં તમે એમ કહો છો સમાજ લેવલની વાત નથી, હા. તો તમે કેમ નામ લઈને બોલી રહ્યા છો? શું નામ બોલો? હા હીરાભાઈ સોલંકીનું. હીરાભાઈ સોલંકીનું નામ જે બોલું રહ્યો ને હા એમાં આખું સાંભળી લો. હીરાભાઈ સોલંકી એમ કહું કે આ જે તમારા હાંભળો આખી જે બોલે છે ને. હા તમને હું શું કહું છું, તમે આ બોલતા પેલા વિચાર ના કરો છો કે કોળી સમાજના આગેવાન છે. કોળી સમાજના આગેવાનો હોય તો ખરાબ. મારી વાત સાંભળો પેલા. ખરાબ તમારે બોલ. તમે એમ કહેતા વાળ કાઢ નાખું. તારા કેટલા માથામાં વાળ છે ભાઈ? તારે કાઢવા મારા વાત? આ તો કાઢવા તો છે જ નહીં ને, પણ તું આવતો નથી. પણ તારે કાઢવા છે વાળ મારા? તો મારા વાળ કાઢવા તો આવું રણપુરા ચોકડી છું. હે રણપુરા ચોકડી છું. મારા વાળ કાઢવા હે? તારા વાળે નીકળી જશે ભાઈ. ચાલો મિત્રો, વિડીયો અને ઓડિયો બંને સ્ટાર્ટ કરી. વિડીયો અને ઓડિયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરી જણાવજો. તો મિત્રો ચાલો સાંભળો પૂરો વિડીયો અને વિડીયો. શું છે? કઈ રીતે હવે રચાઈ ગયું ને મહાભારત. ભારત કહેવાય ને મહાભારત જ્યાંથી જે રચાયું હતું ને ત્યાંથી મહાભારત. અમને એટલું તો જ્ઞાન આપો કે તમે કઈ રીતે રચ્યું હતું કઈ રીતે રચ્યું હતું ને આખા ઇતિહાસ છે. તમારો ઇતિહાસ બતાવી દો. પણ એમ જ કહું છું તમને. ના હા યાર, ઇતિહાસ વગર નો ઉપાડી લે ને આ રહ્યો ને. પણ તારે મને ધમકી દેવાની ક્યાં આવે છે? હું અહીંયા જ છું. તમને હું કહું, પણ એને કહેવા તો બોલવો તો કે ભાઈ એને મહાભારત ખબર પડે મહાભારત ની શું હે. તને ખબર પડે. તું તારું ગામ કયું પેલું કે ને મારું ગામ હાથે. તારું ગામ કયું? એમ નહીં, મેં તો મહુવા તો કીધું. મહુવા ને મહુવામાં કયું ગામ? મહુવા પ્રોપર મહુવા. પ્રોપર મહુવા. હા હું તો મને એમ કહું છું, મને થોડું શો તો કરી. મારે ક્યાં તમને બીજું કઈ કહું છું. તમે મહાભારત નું શરૂઆત કઈ રીતે કર્યું? એ તો થોડુંક મહાભારત ની શરૂઆત આવે ડોલે થઈ ગઈ જયારે કોઈ નહોતું માનતું ને. કઈ રીતે કોણે કરી હતી? એ અમારા યાદવ જ હતા, સમજે? ભાઈ તો તમને હું એમ કહું છું, યાદવોને તો શ્રાપ આપ્યો તો યાદ છે કે યાદવ કુળ નો નાશ થઈ જાય. હા તો યાદવ કુળ નો નાશ થઈ ગયો ને. બધાને 36 કોટ યાદવ હતા જ્યાંથી માના સ્થાનિક માં જે હતા ને હીરા છે હજી એના વંશી છે થઈ. હાલો અમે જયારે હરાપતી હતા પૂરા થઈ ગયા ને, તો જે હતા ને એ પૂરા થઈ ગયા. માના સ્થાનિક માં જે પેટમાં હતા ને એ નહોતા ત્યાં પૂરા. અમે એના વંશી જ થઈ. તમને હું શું કહું, તમે જેના વંશજ હોય અમારે એની કઈ લાગે ઓળખ નથી. તમે છે ને જેની પર્સનલ તમારે વાંધો હોય ને, પર્સનલ તમને કોઈક ગાડ્યું દેતો તમારા સમાજ વિશે કોઈક બોલતું હોય ને એને કહીજો. ખોટું નાઇટ લેવલે ના પોગાડો. લાઈટ લેવલે નથી પોગાડ્યું ભાઈ. જે વ્યક્તિ ઉપાડ્યું છે ને એ જ વ્યક્તિને કહું કે જિમ્મેદાર હું જમાદાર. હા ભો તો કેમ કહી દો તમારી ઠાકોર સમાજ ને, તમારી ઠાકોર સમાજ ને કૌલેવાળા કોળી સમાજ ને તમે કહી દો કે ભાઈ તમે ખોટું આયર સમાજ ને ગાડું કેમ બોલો? બેન દીકરીઓને ગાડું. આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોમાં લાઇક કરી દેજો, શેર ને કોમેન્ટ કરી દેજો. સાંભળો મિત્રો પૂરો વિડીયો. જો તમે એમાં પેલા બોલવું જોઈએ તમારા સમાજનું, એનું નામ લઈને. એના નામ ના ફેક આઈડી માંથી બોલે લોડાવો ઈ જાય. ફેક ભાઈ એને જૂત મારી ના આવો ને કઈ હામી સાચી આવવાની જરૂર નહીં. મારો તો મોબાઈલ હામી સાચી છે. સમાજ લેવલનું પોગાડો અમારામાં કે નથી. આ રહ્યો જીગર જાન છું ને હામી સાથે જ. કોઈ ફેક આઈડી માંથી વાત નથી કરતો, હામી સાથે જ વાત કરું છું. તમને હીરાભાઈ મને કહી દો. તમે ઇતિહાસ રહીતા છે, તમને ખબર છે. તમે મહાભારત ની શરૂઆત કરી છે. હીરાભાઈ નથી ઓળખતા? જાફરાબાદ માં રે. પણ જાફરાબાદ માં હીરાભાઈ રે ને તો હીરાભાઈ ને હીરાભાઈ ને સાંભળ નહીં. તમે વિડીયો બનાવીને શું કહો છો? હીરાભાઈ ને ગાડી હીરાભાઈ ને શું કીધું કે ભાઈ આ જે ગાડું જયારે ને સમજાવી દો નકા બાર માથા નહીં રહેવા દે. પણ એમ નહીં તો ભાઈ એમાં હીરાભાઈ અત્યારે હીરાભાઈ ગુનેગાર છે. કારણ કે સમાજ આખી ભેગી એને કરી છે. સમાજ તો ન કરે એના સમાજ ની એના સમાજ ને કહી દે ને કે ભાઈ આ બધી સમાજ ને ગાડું ન બોલતા. બધી સમાજ ને ગાડું ન બોલતા એમ. બધી સમાજ ને ગાડું ન બોલતા એમ નથી કહી શકતા તમે? ક્યાં સમાજ ને ગાડું દીધી? આ અમારી સમાજ ને ગાડું. આ સમાજ ને ગાડું જયારે મજા ઓલા લુખડીઓ ડોપાનું મોઢું નથી ખોલતું ને એમ કહે કે જે વરઘોડું કાઢશે વરઘોડું કાઢશે જયરાજ એનો બાપ. અમારા જે જયરાજ ના બાપ કોઈ એ રહ્યો માયવાહીર, બીજા બાપ નથી જોતા. અને બીજે એક પોસ્ટ મેલ્યું હોય લોડીને. એને કીધું હોય કે ઓલા હીરા સોલંકી એમનો બાપ આવે રહ્યો, અમદાવાદ આવે રહ્યો, ગાંધીનગર આવે રહ્યો, ધ્યાન રાખજો તમારી બેન ને આમ કરું, તમારી બેન ને તેમ કરું. પોસ્ટ લખીને મેલ્યું હોય. હીરો અમારે બાપ મુરલીધર છે. અમારે બાપ મુરલીધર છે. ઉભા રહ્યો. જયરાજ ને માયાભાઈ નું તો કવડું મોટું નામ છે ને તમારામાં? હા તો મોટું નામ છે. અમારો ભાઈ છે. સાંભળો. તમને હું એમ કઉ છું, હવે ગરીબ ઘરના છોકરાને મારે છે, ટાટી ભાંગી નાખે છે, તેની મર્દાનગી કઈ રીતની કહેવાય? પણ કેને ભાંગી નાખે ટાટિયા? આ નવનીતભાઈ છે જે. તમે આ ગામના છો નહીં, અમે તો મહુવાના જ છીએ, અમને તો ન ખબર હોય. એમ નહીં, તમે મહુવાના હો. તમે નવનીતભાઈ ના ટાટિયા ભાંગી નાખ્યા કેને ભાંગ્યા? પણ તમને ખુદ ને નથી ખબર? પણ એ તો ઈ રે તમારા થોડીના 4 છોકરા 4 ઓલા આયરેના છે. ઈ ચારે ને ઈ રે જેલમાં જ છે. એ તો જેલમાં જ છે, પણ એના ફાર્મ હાઉસે જઈને શું કરતા હતા ભાઈ?
ત્યાં ફાર્મ હાઉસ તો પહેલાનો વિડીયો હોય, સાબિતી કરીને બતાવો, સાબિતી કરો. એક જ મિનિટ, તમે સાબિતી, એ વિડીયો તો પહેલાનો હોય, સાબિતી કરો. હું તમને શું કહું છું, તમે એમ એટલું બધું એમ કહો છો કે એમાં માયાભાઈ છોકરા નામ શું કરવાના આવે છે? રેડી? આ અમારા સમાજનો છે, આ જેના ટાટિયા ભાંગા. રેડી? હવે એ તો બગદાણા ધામ વિશે બોલ્યો તો. અરે બગદાણા ધામ વિશે બોલ્યો તો મારી વાત સાંભળે, મારા શબ્દ હું તને શબ્દ દઉં, તું એ તારી વાત તારી સમાજમાં ચાલશો ને. મારી સાંભળું એમ નહીં મોટા ભાઈ, પછી હું તમારી વાત સાંભળું, તમે પેલા મારી વાત સાંભળી લો. આ બગદાણા ધામ છે ને, એમાં કોઈ ટ્રસ્ટ છે જ નહીં મેન. ટ્રસ્ટી ભલે એનો મને ટ્રસ્ટીનો એનો કોઈ વિરોધ નથી. માયાભાઈના છોકરો શું બોલો, માયાભાઈ બોલે ને માફીનો વિડીયો આવ્યો હે ને. એમની મારી વાત સાંભળો. હા, એમાં ટ્રસ્ટ કોઈ છે નહીં. માયાભાઈ બોલ્યા એટલે માયાભાઈને ખાલી ફોન કરીને કીધું કે માયા તો તમારી ભૂલ છે. કઈ બીજું કઈ નાની માનું તો કઈ કઈ નહોતું દીધું, ગાઈડ બાઈડ તો દીધી નહોતી. રેડી? તો પછી એના ઈ બે નો પ્રશ્ન છે, તેમાં છોકરાનું ફોન કરીને કહ્યું મારા બાપાનો વિડીયો તમે ઉતાર્યો, શું કરવાને એમ ઉપર એને પ્રશ્ન અમે એના ઉપર નથી લેતા. હા, બજરંગદાસ બાપાનું ધામ છે ભાઈ. અત્યારે તમે મને કેમ ઉપર એક મિનિટ મારો શબ્દ સાંભળો. અત્યારે તમે મને શું કામ ફોન કર્યો? તો તમે માયાભાઈ નું નામ લીધું ને એ માટે. એટલે સાંભળો, તમે અત્યારે મને શું લેવા ફોન કર્યો? જયારે તમારા ઓલા સોલંકી નું નામ લીધું ત્યારે ને. હા, તો ત્યારે એને એના બાપ ને જયારે માફી મંગાવી છે ને તો એને ફોન કર્યો હોય છે. તકલીફ બધાને થાય, તમને થાય ને એમ બધાને તકલીફ થાય. કોઈ કોઈના બાપ નું નામ લે તો દીકરો તો ચૂપ બે. હા, ફોન કર્યો હોય કે એને મારવામાં થોડો ભેગો હે કાંઈ. એ ભાઈ તમે બગદાણા ધામના ટ્રસ્ટીઓને પૂછી લેજો કે ટ્રસ્ટી બધા ના જ પાડે ભાઈ. અમારે આમાં કાંઈ લેવા દેવા નથી, વિડીયો વાયરલ છે ભાઈ. નથી અમારો સમાજ જયારે જાય છે ને ત્યાં પીરસવા ને બધું કામ કરવા ત્યારે જાય. તમને બધું ત્યારે કેમ સમાજ નથી દેખાતો ભાઈ? પણ ભાઈ એ તો જે જેનો ભાગ છે એમાં સમાજનું એમાં ના આવે, એમાં સમાજનું ના આવે. એ તો એનો ધર્મ સારા વ્યક્તિના એ ભાઈ એમાં સમાજનું ના આવે. એ તો એને એ વ્યક્તિ જે સેવા કરે છે ને એનો મનનું માણ છે. દાયરા કરવાને જ જવું. દાયરા તો એનો પ્રશ્ન છે, દાયરા એનો પ્રશ્ન છે, અને જે સેવા કરે એનો પ્રશ્ન છે. સેવા કરે એ સારું કામ કરે. એમની આગળ તમારા આહિરના છોકરાને કોઈ કોળીન છોકરા ટાટિયા ભાંગ્યો તો દિવ્યેશભાઈ ના રે કોઈ દી ના. એનો ગુનો હોય તમે જિંદગીમાં ન જાય. એનો ગુનો જિંદગીમાં અમારામાં અહીંયા બીના બની હતી. અમે ઓલા સામે વાળા વ્યક્તિને સાથ આપ્યો હતો. ક્યાં વ્યક્તિને સાથ આપ્યો હતો? હા, અહીંયા અમારા અહીંયા સોલંકીને સાથ આપ્યો હતો. આ ઓલા દલિત સમાજને. આ એકનો છોકરો હતો, એ જેલમાં હડાર્યો. તમે કેવી વગરમજી વાતો કરો? એવું કોઈ દી જિંદગીમાં ન બને કે અમે સાથ દઈ. અને આ તો તમે હે ને બાકી સમાજ વિશે શબ્દ કાઢો રહ્યા. અમારે આ કોળી સમાજ, હું કાલે કોળી સમાજની દીકરી. હા, સાંભળો તમે, તમારી સમાજના સાંભળો. હા, તમને હું એમ કહું કે તમને એટલું બધું એમ થાય તમે મૂવ આવીને જોઈ જાવ ભાઈ. અમારે તમને કઈ કરવું હોય ને તમે ન્યાય કોણ સાચું છે એ તમે જોઈ જાવ. એ છે એક ન્યાય તમને સમજાવું મારા ભાઈ. હા, બરાબર વરઘોડો કઢાવો એમ તમે કહેશો ને? એમ નહીં, જયરાજનો વરઘોડો કીધું તમે સાબિતી કરો. સાબિત થઈ જ જાય ને. એ વરઘોડો કોઈ દી નહીં કરે. એ અમારો ભાઈ છે. એ વરઘોડો તમે આખી સમાજ માટે વરઘોડો કાઢવાનો. વરઘોડો કાઢવાનો મતલબ આખી સમાજને બદનામ કરવાની કોશિશ કરવાનો કહો. એમ તો તમારા સમાજ એમની તમારા સમાજનું એ કઈ ઉભા રહ્યો તમારા સમાજનું કઈ મોટું માથું છે એવું કઈ? તમારું માથું છે, અમારું માથું નહીં. એ અમારા સમાજનું માથું છે. અને મારી વાત સાંભળો પેલા, જે અહીંયા સાંતલપુરમાં આવો એ કોળી સમાજની દીકરીને સાંભળો. કોળી સમાજની દીકરીને રજપૂત ઓલો ઉપાડી ગયો આપણે કેવો પ્રજાપતિ. કોણ? ઠાકોર ની છોકરી, કોળી ની છોકરી છે, પ્રજાપતિ ઉપાડી ગયો. કોઈ બાયા હાથ નથી ચાલતું. એક મારા સમાન હાથ કોઈ નથી પકડતું. હવે મોટા ભાઈ સમાજનું છોકરી વિશે કોણ બોલે? તમારી નાઈટની છોકરીનું બોલું પાછું? અરે હું બોલું કે તમારી સમાજની દીકરીને ઉપાડી ગયો. સાથ આપો. હું સાથ આપું રહ્યો. હું સાથ આપું. અરે કહેવાય તમે મહાભારતની હું ઘંટમાંથી શરૂઆત કરી. આમાં તમે કોકના સમાજની બેન દીકરીનું બોલો છો અત્યારે. બેન દીકરી નથી બોલતા. કોકની બેન દીકરીને આબરૂ બચાવો. તમે ખનિજ માફિયાને સાથ આપો છો. અહીંયા દીકરી ગરીબની છે સાથ આપો ને. ગમે એને સાથ આપે. હા, અહીંયા કોલેજ દીકરીને પ્રજાપતિ ઉપાડી ગયો. અહીંયા કોઈ નથી. તમે આગેવાન છે ને? તમે શેના આગેવાન છો? તમારા ઘરના આગેવાન છો? પૈસા વાળા આગેવાન, ગરીબને સાથ આપે આગેવાન કહેવાય. વાત સાંભળ. હા, બેન દીકરી વિશે કોઈ નહીં, પણ અમે તમારી બેન દીકરી વિશે બોલ્યા છીએ. અરે અમારી બેન દીકરીને ઉપાડી જાય ને તમે હાજે ઉપાડી આવી, પાછી લઈ આવી. ત્યારે ઉપાડી આવી. અમારી હજી હું જવા નથી ના તો ગઈ તો તમે લઈ આવો. તો તમારી લઈ આવો નહીં. તમારી 10-15 વીક ગઈ છે. અમારી લઈ આવી. અમે પાછી એકે ન વહી હોય. લઈ આવી પાછી એકે ન જવા દે. અમારું નાક ન જવા દે. બતાવો કઈ જગ્યાએ ગઈ અને પાછી ન આવી. એવી એવું બને નહીં કોઈ દી. અને અમારી સમાજ ભેગી આવે. હા, તમારો સમાજ લઈ આવવાની તેવડ છે અમારે. અમારી સમાજની જાય ને અમારે તેવડ હે. અને આ તમારી સમાજની પ્રજાપતિ ઉપાડી ગયો. સાંતલપુરનો પ્રજાપતિ પાલનપુરમાં જગ જાય છે. તમને દાય નથી દેતો. કોણ તમને દાય નથી દેતો? લઈ આવો ને તેવડો તો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કેવું નહીં કોમેન્ટ કરી જણાવજો. બરાબર, વિડીયોમાં સાચું શું છે ખોટું શું છે બધું તમે કોમેન્ટ કરી જણાવજો. અને અમારી ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોમાં નવા વિડીયો લાઈક કરી દેજો. આવા જ મસ્ત મજાના વિડીયો હંમેશા તમને જોવા મળશે.